મારા યપિંગી ભુવાની દેવી રે 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 તેતરી ટોપલીઓની વાતો કરવી દેવી સખતની વાતો કરવી બાપા કરવી બાપા કહેવાય છે પાટણ જેવું પરગણું પાટણ તો અત્યારે કહેવાય છે વરહો પહેલા અણહીરવાર પાટણ અને અણહીરવાર પાટણ વાળા મેં દેવી પૂજક ના નાના કુંભા રહી ગયા હોય પણ આજે રેવાત્રી ને તેતરી ટોપલીઓ અને તેતરી ટોપલીઓનો મજાદર જે ભૂવો પહેલાનો જે ભૂવો દેવી સખત તન લાડ લડાવે તેથી અપિંગીના વલાખાની દેવી અપિંગી કેને એટલા કાજ દેવી પોતે કરતી હતી ભાઈ મારા અપિંગી જો તું બોલે અને એ ના કરી દઉં ને તો અપિંગા તારા વલાખાની દેવી હકત મટી જાઉં તારી ચોટીનું હવન મટી જો બાપ જા તું બોલાવી આઈને ઉભી રહું ને તમારી હકતના નામનો સાડીઓ મોજો હો હા સાંભળજો લે હો પેલાના ભુવાની વાતો પેલો હકતનો ભુવો અપિંગી પણ એની તેતરી ટોપલીઓ તેતરી ભયો આહા આઈ અપિંગી ભુવા કને આઈને બેસે એ ભુવા આપણી દેવીને પાટ નાખીને પૂછો તો ખરી જો કદાચ આપણા બાપની દેવી આપણી તેતરી તોલાના વ્યવહારની દેવી સખત રજા આપે ને તા પાટણ મૂકી હાથ કારી ડુકાર મટાવા જવું છે ઓ તા તો અપિંગી પોતાની દેવીનો પાટ લઈને બેસી ગયો સાંભળજો હો તા તો અપિંગી પાટ લઈને બેહીજો તા તો દેવી આઈને ઉભી રહી ખમા મારા અપિંગી કા કામ કર્યા બાપ માં આજ મારી વસ્તી તારો વિશ્વાસ લેવા બેઠું ડુકાર પડ્યો છે અને ડુકાર મટાવવા માટે પાટણ મૂકીને પરદેશ જવાનું કે છે ઓહો તા તો હકત બોલી અપિંગી કહી દે તારી વસ્તી ને પાટણ મૂકીને ક્યાંય જાય નહીં સખત બોલી ને અલા એ ભાઈ સખત ના પાડસ તમે જાહો નહીં સખત ના પાડસ જાહો નહીં તમે કે દેવીને એ તો કે જાહુ નહીં એવો કાર પડ્યો છે અન્ન દોત ને વેર દાંતણ ચાવીને ધારા કારવાના
દિવસો આવી જશે અપિંગી ભુવા એ તો કે જવાની ના પાડે તો ડુકર મટાહો કે રીતના તા તો પાછી આઈને હકત આઈને ઊભી રહી દાદા 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 મારા અપિંગી તારી 33 ટોપલી ને કદી કે જાજા તંબુ નાખ્યા ને જાજા તંબુ નાખ્યા એ તંબુની અંદર જઈ અને જાજા ઉંદેરાએ દર કરેલા છે ને એ ઉંદેરાના દરની માલી પર હાથ ગાલજો બાજરી જેવા કોહડા કારી અને ધન ભેગા ના કરું ને અને ડુકાર મટાવવા ના આવું ને અપિંગી તારા વલા કાલી દેવી મટી રામરા અપિંગી તારી વસ્તીને કહી દે કે જ્યાં તંબુ છે ને તંબુમાં ઉંદેરાના દર અને ઉંદેરાના દરમાં હાથ ઘાલજો ઓહો એમેથી બાજરી જેવા કોહના કારીને જો અન ભેગા ના કરું ને તો અપિંગી તારા વલાખાની દેવી હકત મટી જો આવા શબ્દ હો તા તો આમ કીધું ભયોન કલા જો શકત આવા બોલ બોલી રહી છે આવી રીતે હેરાય બેન આવી રીતે હેરાય મારી શકતની રેને કેને મોલાદી તેતરી ટોપલીઓ મારી શકતની રેણી કેની મનારી અને જ્યાં મારી શકતનો ભૂવો હતો ને મારી શકતના ભૂવાની રેણી કેની મનારી તો પહેલેથી જ કહેતા આવે ને જે મારી શકતના વલાખા મેં ના રહ્યા ને એને બાવા બનવાનો સમય આવે એ તો તમે બધાય જાણો કે જેના ઘર મેં શકત અવરી એના બારે દરવાજા અવરા અને જેના ઘર મેં શકત સીધી તો હોનાની ગાદીએ હુડાવું દાદો આજે વસ્તી હતી ને ભાઈ 33 ટોપલીઓ આ જીતવા પોતાના ગાડા હજાયા ઢોલી સુની લ્યા પોતાના ગાડા તો હજાયા પણ ગાડા કેવા હજાયા પોતાની વસ્તી લઈ પોતાનું માલ ઢોર લઈ પોતાના બાળકો લઈ અપિંગીને કહેવાના રહ્યા અને આવું 14 નું મંદિર હતું એ 14 ના મંદિર સામું લવણો ના કર્યો હાલી નીકળ્યા પાટણ મૂકીને હાલી નીકળ્યા આમ કરીને દેવીના હામું લવણો ના કર્યો ભુવાના હામું લવણો ના કર્યો ને આમ કરીને હાલી નીકળી હાલતા 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 ક્યાં જાય રાજો રાજ ફર્યા પણ હાલતા હાલતા ક્યાં જાય ત્રંબા વટનગર ના શિવાડે આયા ત્રંબા વટનગર ના શિવાડે આવી પોતાના તંબુ નાખ્યા કે અહીં આપણો ડુકાર મઠે અહીં આપણને રોજગારો મળે અહીં આપણને ખેતીની કોક મજૂરી હાલ હે તો આપણો ડુકાર મટે ઓ પરદેશની માલી પર કોઈનું કોઈ હગું નહીં મારા બાપો પણ તા તો હવાર પડી અને આમ કરીને 33 ટોપલીની ઝૂંપડીઓ હમું નજર કરે ને અપીંગી આમ કરીને 33 ટોપલીઓ ઉપર જ્યાં ઝૂંપડા હમું નજર કરે ને તંબુ હમું તો એક 33 ટોપલીના અંદર વસ્તી ના દેખાય તા તો ભૂવો રોયો તો હો મારો અપિંગી રોયો તો વસતી ગાડી બની અરે મારી દેવી ગાડી
મારી વસતી પરદેશની માલી બાવૈયે અરે રાધેરી અને પારકા દેશના શિવાળા લઈ જઈને શેતરતી નહીં એને શેતરીસ તર કોઈ માનશે નહીં આ જગા માથે તાતો આવા સૌદનના ભાવ કર્યા અપિંગીએ તાતો હકત બોલી કે જાજા જાજા મારા અપિંગી જો તારી વસ્તી જી છે તારી 33 ટોપલીએ જી છે એની હોર પણ હું રાખીશ પણ પોતપોતાની કઈ નહીં મરે પોતે એમે મારો રતી ભારનો પાર નહીં કહેવાનો મતલબ તા 33 ટોપલીઓ ખાઈ પી કિલોલ કરે આનંદ કરે પણ કહેવાયું નહીં કે જે રાજનો રાજ 33 ટોપલીઓ જે રાજ કરવા ગયા હતા ને અહીંયા તો રાજા રૂપસિંહ નો રાજ હતો અને રાજા રૂપસિંહ ના મહેલ ની અંદર હાથ રોણીઓ હતી હાથ રોણીઓ ખાવે પીવે પહેરવે ઓડવે કોઈ વાતની કમી નહીં પણ હોગનાની માલિપા મહેલની માલિપા પાપા પગલી ભરવા વાળા કોઈ બાળકો નતા બાપ હાથ રોણીઓ વાંચ્યો હતો એને આમે પોતે આ જીવનો તો હક નતો અપિંગીને આપણે જે રાજા રૂપસિંહને હવે આ રહ્યા જે નવરાત્રી સૈતરની ડાકલી વાગતી હોય ત્યારે કેવા ડાકલા વગાડો તમે એટલે આજુબાજુ ગામમાં તો ખબર જ હોય ને કે ભાઈ પેને કોઈક માતા રમાય છે એમ આ 33 ટોપલીઓ ભલે એની દેવીને મૂકીને આયા પણ દેવીને નવરાત્રી સૈતરનો સમૂહ ચાલતો હશે એ વખતે અને આવી ડાકલી લઈને 33 ટોપલીઓ 33 ભાઈઓ બેહી અને પોતાની દેવીને રીઝતા હતા રાતનો સમય આવો સમય હોય અને અહીં ડાકલી વાગતી હોય ને પેનો રાજા હૂતો હોય તેને રાજાને નીંદર આવે એટલે અહીં ડાકલીનો સોર ચાલતો ખમા મજાનો અને તાર રાજા પોતાની ડેલીએ હૂતો કાનમાં અવાજ પડ્યો એટલે રાજાની ઊંઘ બગડી બેઠો થઈને વજીરને કીધું કે વજીર આ રાતની વેળાએ ભૂંગોરો કોણ વગાડે છે ને ડાકલા કોણ વગાડે છે તો વજીર બોલ્યો કે રાજન એ રાજા કોક દૂર દેશથી ડુકાર મટાવવા માટે કારી વેલ છે જાતના કહેવાય વાઘરી ઓહો અત્યારે ઠીક છે આ શબ્દનો સુધારો આવી ગયો છે દેવી પૂજા પણ કોઈ તમને વાઘરી કે ને ભાઈ કોઈ કદાચ મારી ગાંડી બોબડી વસ્તીને કદાચ કોઈ લોક એમ કે વાઘરી તો તમારે એમ કહેવાનું વાઘરી બની હામે આપણી જાતના હામું આંગરી કોણ કરે અને આંગરી જો આટલું કહેતા ના સુધરણ પાછો લાફો મારવા આવે તો ખાલી એટલું કહેવાનું કે લાફો ખાઈને તો હું ઘરે જઈને હોઈ જઈશ પણ કાલ પમ દિવસે જો કદાચ ચાંદીનું કે હોનાની થાપ લઈને ના આવે ને તો અમારા મઢમે બેઠી દેવી પૂજવી નકમી મારા બાપ આ રાજાએ ઓંગરી કરી કે વજી દેવીઓ રમે છે કે હોવે એ વજીર હાચું કહે કે દેવીઓ હે એમ કે હોવે આખી રાત દાખલા વાગતા હવ કરતા હોય તો દેવીઓ હોય જ ને હવે આ રાજાને મને વાત ઉપડી રાજાએ પોતાનું મનનું ધાર્યું કર્યું પણ કેવું કર્યું મહેલ મેં કાબરી બિલારી વિવાયેલી હતી એના 2 બસા લીધા કારણ કાબરો અને 2 બસા લઈ જઈ મહેલનો જે ભોંયડો હતો ને ભોંયડામાં જઈને હંતારી દીધા અને ટોપલું ઢાંકી દીધો વજીને કીધું કે હવાર પેલું પેલી જેટલી પણ નાત હોય ને એ નાતને બોલાવો રાજમે મારા મનમાં હું વાત પડીશ અને મેં હું હંતાર્યું જો એ બતાવી દે તો આપણા ખાવે પીવે કોઈ વાતની કમી તો છે નહીં
આપી દેવું જે માગે. તા તો 33 ટોપલી એને બોલાય બીવાતી આવી હો. આયા બે હાથ ને જેનો પહેરવા અત્યારે પહેરવાસ આખો અલગ થઈ ગયો ભાઈ. અત્યારે તો બોલ બેગી જીન્સના પેન્ટ, પણ અસલ જે પહેરવાસ હતો ને પહેલાનો ભાઈ, આ પાન જોઈ લો, ધોતી અને બાયું હું પહેરતી હતી? બાયુ ઠેપારા પહેરતી સમય જ્યો ને સમયમાં બદલાવા કહેવાય છે આમ કરીને પેલી 33 ટોપલી એને બોલાવી. એમે સુનિલ હોય, હું હોય, આ વિષ્ણુડો હોય, એવા આઈને ઉભા રે ગાંડા બુબરા જેવા. એકના હાથમાં ડાકલી, અલા ભાઈ કઈ માતાનો ભૂવો છે કે ફલાણી? બોલાય હેડ, એ દેવીને બોલાય. દેવી આવે તો કઈ કે આવે હે ને બાપા, વગાડો તાના ડાકલા વગાડ્યા, ભૂંગરો વગાડી. દેવી આવી તો ખરી, પણ જ્યાં પેલી શકત હતી ને એવું કહેતી હતી કે મને પૂછ્યા વગર ના જ્યાસ. જો મને પૂછીને જ્યાં હોત તો આ રાજા રહ્યો ને રાજા, એને નમાઈને તમારા પગમાં બેહાડો, પણ મને પૂછ્યા વગર ના જ્યાં તમે. તો હાલ હું શકત તમને હવે બતાવું કે હું શકત કેવી છું. ઓહો, ડાકલા વાગ્યા, ભૂંગોરો વાગી, ભુવા ધૂન્યા. રાજા બોલે કે મેં હું હોંતાર્યું. કેન ભુવા, કેન માતાજી? હવારથી મોરીનો હોજ સુધી ભુવા ધૂની થાકી જાય. ડાકલા વાળો તો ખુશ થઈ ગયા. ડાકલા આમ કહેવાનો મતલબ એવો હતો કે આટલા એ વખતે ફૂટી ગયા હતા, પણ એ કઈ દેવી છે ને રાજા રૂપસિંહ નો જવાબ નતો આલી શક્યો, જેને કહેવાય ધીજ. એ વખતે રાજા રૂપસિંહ બોલ્યો કે આ નાટક કરો છો તમે, ધતિંગ કરો છો, તો હાલો હવે મારે રાજા રૂપસિંહ ને જોવું છે. લીલોડા વાહડા કપાયા અને વાહનો બનાવ્યો વાળો, અને વાળામાં એક પછી એક 33 ટોપલી ઠોહી ગાલી. ખાવા નહીં મળે, ખાવા નહીં મળે. તમારી દેવી ગુગળ ખાન કે હોવે તો તમને ભૂવા ગુગર થોડી મળે. હવે તમારી દેવીઓ તો છે નહીં. વાહના વાળા પુર્યા ને મરચાના ધૂપ આલ્યા. આમ કરી ધુબાલ્યા. એમથી ભૂવો બોલ્યો કે ભાઈ એ રાજા વજીર, તમારે રાજાને બોલાનો અમારે એક વાત કરવી છે. વજીરે કીધું કે કાક વાત હેલ્યા. તો એ રાજા નાઈને ઉભો કે બોલો બોલો, કેવું આમ મજામાં તો છો ને? આમ આ મહેલના અંદર તો સારું લાગે ને વાહણાવાળામાં હો. કે રાજાન આજે તમે કરો છો ને એ અમારા કર્મનો અંદર લખેલું હશે. એટલે લખન જે અમારું દેવી પૂજક હાકલો મારે ને એંગરી દેવી દાખલો બનીને બેસી જાય. કદાચ આ તો અમારી કમાણીમાં ભૂલ હશે, અમારી દેવીઓમાં ભૂલ નહીં. તો કે રાજન જો તારું પરમાલ લેવું હોય, તારી ધીજ લેવી હોય તો અહીંથી પાટણ જતો રહે, અને પાટણ જઈ અને 33 ટોપલીઓનો જે મજાદાર જે ભૂવો છે અમારો આપો, જેનું નામ છે અપિંગી ભૂવો. અપિંગી ભૂવો એનું નામ છે. અપિંગી ભૂવો જેનું નામ છે. એટલું તો કહું છું કે યાર ભેરું ભેરું નો સારું લાગે. એક બાજુ ડાકલા વાગતો ને એક બાજુ હા, એટલે થોડી મોજ કરાવો ભાઈ, મને પણ આનંદ આવે યાર. તમે જેટલે નિગત જશો ને આ વાતની અંદર લિંક હશો ને એટલું મને ગાવાની મજા આવે. પણ તમે આમ ને આમ ડાફરિયા મારો કે પેલો શું કરીએ જાય હા અશ્વિનીઓ, એવું થાય અમારે. એવું ના થવું જો ભાઈ. હા, બેહવું પડે, ઘડીક પલોઠી વારવી પડે, તેથી માતા આવે. તેથી રાજન ને 33 ટોપલી એટલું કીધું કે અમારી કમાણીમાં ભૂલ હશે, દેવીઓમાં ભૂલ નહીં હોય, પણ જા પાટણ વાળા મેં અમારો મજાદાર ભૂવો છે અપિંગી ભૂવો. ઓહો,
કે તારો અપિંગી ભુવા આઈને જો પરમાન નહીં આલે તો કે રાજા તું જે સજા આપી છે તો જા તારા અપિંગીને બોલાવું, તારા અપિંગીના જવાબ સાંભળી લઉં, અને જો અપિંગી મારું નિશાન જે મૂકેલું છે આપી દે ને તો ઠીક, લગન તારા અપિંગીનું પહેલા માથું કાપીશ અને પછી તમારી 33 ટોપલીઓના માથા કાપીશ. તલિયું તોરણ બનાવું, તલિયું તોરણ બનાવું, આંધ્રા બાબત નગરના શિમાળા શિમાળા. તો રાજાએ વાત કરી ભજન કરે 4-5 ઘોડા લઈ 4-5 ઘોડે સવાર થઈ પાટણ જાઓ અને અપિંગી લઈને આવો. આ ઘોડે સવારને રાજાનો આદેશ સાંભળ્યો એટલે ઘોડે સવાર હાલી નીકળ્યા. તરબદલ કરતા 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 ધરતી કાપતા 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 ક્યાં આયા? લીલુડી પાટણમાં આયા. ઓહો, પાટણમાં આયા ને એટલે અપિંગીનું ઘર તો જોયેલું નહીં એમને, એટલે પૂછતા પૂછતા કે ભાઈ આંગરી ભૂવો કયો છે? અપિંગી જેનું નામ છે અને એ હકતનો પૂજારી. હવે નાતવારો તો ઓળખતા જ હોય ને ભાઈ, કે અહીંથી પેલો સીધો હાલ્યો જાય, પેલો નવરંગો મોડવો રચેલો રહ્યો ને, અને એમ 14નું છે મંદિર, એમ હકત છે ને એ હકતનું મંદિર છે. અને એ મંદિરની સામે જે ઢોલિયા માટે બેઠો અને ચોંદીનો હોકો પીવે છે ને એ અપિંગી ભૂવો છે. પહેલાના ગંઢિયા કેવા હતા ભાઈ, એની વાતો આખી અલગ થાય યાર. 4-5 સિપાહીઓ આયા એટલે અપિંગીને કીધું કે અપિંગી ભા, હા તમને રાજા રૂપસિંહ બોલાવે છે ત્રાંબા વટનગર. કેમ? કે તમારી 33 ટોપલીનો વાહના વારો પૂરી છે. ઓહો, છોડાવવાની છે. તા તો અપિંગી બોલ્યો કે મારી શકતને પેલા પૂછી લઉં, મારી દેવીને પૂછી લઉં, જો એ 2 ડગલા મોર હોય તો કોક કોમ થાય. અત્યારે તો શકત બોલે કે ના બોલે હું પેલા મોર થઈ જાઉં. એવું ના કરો, વખો આવે, જમીન ઉપર હેરો તો કોટો વાગે. દેવીને પૂછ્યા વગર જો દેવીને પૂછીને હાલો અને આગના એંગારા ઉપર હાલો, દેવીને પૂછીને હાલો અને જો આગના એંગારા ઉપર હાલો અને જો એંગારાનો શેક લાગવા દઉં ને તો દેવી હું ભગવા ઝંડાની દેવી હકત મટી જાઉં મારા બાપ. અપિંગી એટલું બોલે કે આવો આવો બેહો. પેલા મહેમાનની છે ને સેવા થતી હતી, અત્યારે તો મહેમાન આવે ક્યારે જા હે કે પેલાના ઘંટિયા તો મહેમાન આવે ને એટલે બોલે કે ભગવાન આયા. અપિંગી કે આવો આવો આવો, દૂરથી આયા છો, ઘોડેથી હેઠા ઉતરો, ઢોલીએ બેહો. ડોશીને કીધું કે ડોશી, આ ઓલી ડોશી નહીં હો, હોકરી ખોલવા વાળી નહીં. હા, એ ડોશીએ તો હોકરી નથી ખોલી, પડું નતું હાલ્યું, ડોહો જઈને રોયો અને તરજા બીજલ વાલાની મેલડી એટલું બોલી કે કેમ રોવે છે, કે ડોશીએ મને મેનું માર્યું છે, કે શું કરવું છે, બીજું કોઈ કરવું નહીં, કે મને મેનું માર્યું તો હારું, તું મને દેવીને માર્યું છે, જો તું મેલડી હોય તો બીજું કાંઈ માગતો નહીં. હવાર પેલું ડોશી હુતીલી રેવી જો હુતેલી રાખી હતી. આ ડોશીને મેનું માર્યું તું અપિંગીએ કે ડોશી પોણી પા, મહેમાન આયા હતો પોણી પાય, કે એમને જમ્યાની એમના માટે જમવાનું બનાવી દે. તા તો ડોશી એક ખાલી મુઠ્ઠી ચોખા, એક મુઠ્ઠી ચોખા. પેલાના જે વાહનો હતા ને ભાઈ આવા સ્ટીલના એવા નતા ભાઈ, પેલા તો હા 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 એ બધું બોલાય. હા, અપિંગી ભુવન અપિંગી ભુવાની જે ગોઠાણ હતી પત્ની, આમ કરીને પોતાની
પત્ની આમ કે એક મુઠ્ઠી ભરેલા ચોખા, બધાની નજરો હો 4 સિપાહીઓ જોવે છે, અપિંગી જોવે છે, 2 દીકરા છે નાના નાના એ જોવે છે, અને આમ કરીને એક મુઠ્ઠી ચોખા ખાલી ઓર્યા. સમય જતા એ ચોખા બન્યા, 4 સિપાહીઓને ભર્યા પેટે ખરાયું, અપિંગીને ખાધું, ડોશીએ ખાધું, 2 દીકરાએ ખાધું, અને ગામની જે પેલી કાબરી કૂતરી રખડતી હતી ને એને પેટ ભરીને ખાધું. અને પેલા 4 જણા પાછા આવીને પેલા કહેવાય છે ને વાસણની અંદર આવીને જોવે છે ને તો ચોખા, એક મુઠ્ઠી ચોખા એમાંથી એક રત્તી ભાર પવાલી ભાર ઓછા નતા થયા. તો ખાલી આટલો ચમત્કાર એ જોઈ લીધો ને તો પેલા સિપાહીઓ તો શું કે હવે આ અપિંગી કણથી પેલા રાજા રૂપસિંહ ને કોણ બચાવે? આ તો દેવ પુરુષ છે. એ તો પેલા સિપાહી તો એને જ ખબર પડી જી. તો સિપાહી 2 હાથ જોડીને ત્રીજું માથું નમન કરી કે હે ભુવા છોડાય બાપ, તારા કને મારા અપિંગી નું કાંઈ નહીં આવે, તારા કને મારા રાજા રૂપસિંહ નું કાંઈ નહીં આવે. અપિંગી ભુવા તારા કને રાજા રૂપસિંહ ભલે એટલો રાજવીર રહ્યો, પણ તારા કને અપિંગી ભુવાન તારી દેવી કને એનું કાંઈ નહીં આવે, પણ તારી 33 ટોપલીને છોડાઈ જા. આ તો અપિંગી ભુવો બોલ્યો કે હું મારી દેવીને પૂછી લઉં. તા તો દેવીના મઢમાં જો વેન લીધો, વધાવો લીધો, અને આમ કરી અડીની કલમ લીધી. અડીની કલમ લીધી તા તો સખત આઈને ઊભી રહી કે જા 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 મારા અપિંગી, હું તારી હારે છું. કે દેવી જોજો હો, એ વખત શબ્દ માંડ્યા હતા અપિંગી ભુવાએ, મને પારકા દેશના શિમાળ્યા લઈ જઈને તા તો હકત બોલી કે દાદા દાદા મારા અપિંગ્યા તને ક્યાંય ખોમી પરવા દઉં ને, કેમ કે તું મને પૂછીને હેરેસ. જે મને નમીને હેરે, જે મને પૂછીને હેરે ને એને કમૂતીએ મોત આવવા દઉં ને તો અપિંગી તારા વલાખાની દેવી હકત પડી જો. કહેવાય છે વેળા બની તા તો પેલા તો 4 ઘોડે સવાર હતા, 5મો કોઈ ઘોડો તો લઈને આયા નતા. તા તો હકત મઠમાં બેઠી બેઠી એવું બોલે કે અપિંગી પેલા રાજાના સિપાહીઓ આયા ને એમને કહે કે તમે હાલતા થાવ હું આવું. તા તો અપિંગી ભૂવા આવી ને એટલું કે એ સિપાહીઓ તમે હાલતા થાવ બાપા હું આવું, ત્રાબા વડનગર આવું. કે રાજ દાદા તમે નહીં આવો તો, ભુવાજી તમે નહીં આવો તો, કે જેને વચન હાલું ને વચન હાટું તો કંઈક કેવા પારિયા બની ગયેલા છે. જાઓ અવશ્ય આવીશ. જોજો હો તારી 33 ટોપલીએ વાહના વારે પડે છે હો ભુવા. મારી હકત બોલી કે હું આવું એટલે હું આવું. જાઓ વચન છે હું આવીશ. તા તો દેવીને મઢમાં છે કે દેવી પેલા ઘોડા લઈને તો આગળ હાલી નીકળ્યા અને એની પહેલા આપણે જવાનું છે. લગન નિર્દોષ મરી જાય, મને લયા વગન જાય ને તે સિપાહીઓને ભોડા કાપી નાખે એવો જીદનો હટારો હતો રાજા રૂપસિંહ. તા તો હકત બોલી કેરીઓનો મુંગટ બનાયો, કેરીઓનો મુંગટ બનાયો
આ તો અપિંગી કીધું કે મારા દીકરા હો, તું શું કરે ચિંતા કરે, મારું વાહન પડ્યું છે ને, જેને કહેવાય માફો, બેહી જા મારા માફામાં. એના ઘોડા તો અહીંથી આનંદ દહગાઉ જઈને થાકી જાય, પણ તું મારા માફામાં બેહી જા. એના સિપાહીઓ પેલા તને ત્રાંબા વટનગર ના ઉતારું ને અને રાજા રૂપસિંહ જવાબ ના આપી દઉં ને, તો જગતમાં તારા ભેડે રહેનારી અને તારા નોમથી પૂજાવા વાળી હું અપિંગી તારા વલાખાની દેવી શપથ પડી જો બાપ. આમ કરીને માફે બેહાડ્યો અને દેવી આ કામે લઈને ઉડતી કે જાય ત્રાબા વડનગરના સીમાડા આવીને આમ કરીને કીધું કે જા મારા અપિંગી જા. રાજા રૂપસિંહ જવાબ દઈ દે, એને જે ધાર્યું છે ને, એને જે નિશાન મૂક્યું છે ને, એ મને ખબર છે કે દેવી કયું નિશાન છે, કે એને બલારીના બચ્ચા છે એક કારણ કાબરું એ હંતારીને મૂક્યું છે. અને જા એને કહી દેજે કે તે તો બલારીના બચ્ચા પૂર્યા છે, પણ જઈને ખોલજે કારણ કાબડા 2 બકરા બનાવીશ. આ તા તો રાજા રૂપસિંહ ડેલીએ ઝરૂખોમાં આવીને ઉભો છે, ઝરૂખોમાં અને અપિંગી કે એ રાજા રૂપસિંહ એટલું બોલે કે એ અહીં તો કેટલાની દાખલીઓ બંધ થઈ ગઈ, બંધ કર. તું છે કોણ? કે હું અપિંગી, કે અપિંગી છે 33 ટોપલીઓનો ભૂવો કે હોવે, કે તારી દેવી હકત કે હોવે, કે તારી દેવી હકત ને કે મેં રાજા રૂપસિંહ હું પરમાન મૂક્યું. તા તો અપિંગી એટલું બોલ્યો કે તે કારણ કાબરાના બલારાના 2 બચ્ચા ટોપલે પૂર્યા છે, પણ મારી શકત ને જોવી હોય ને તો જઈને રાજા રૂપસિંહ જોઈ આવ કે ટોપલો ઉગાર, અને ટોપલો ઉગારતા જો કારણ કાબરા 2 બલારા રહેવા દઉં અને એની જગાએ જો કારણ કાબરા 2 બોકડિયા બનાવું ને તો માનજે અપિંગી તારા વલાખાની દેવી શકત પટી જો મારા બા. તો આટલું કીધું ને, જા રૂપસિંહ જોઈ લે. તા તો રાજા રૂપસિંહ જઈને ગોલન તા તો કારણ કાબડા 2 બલારા રહે જ ને, એની જગ્યાએ 2 બોકડિયા બતાય. ઓહો, તા તો રાજા રૂપસિંહ હેઠો ઉતર્યો, હેઠો ઉતરીને અપિંગી ભૂવો જ્યાં ઉભો હતો ને એના પગમાં આવીને પોતાનું મુંગટ મેક્યું. તા તો રાજા રૂપસિંહ ને અપિંગી ભૂવો એટલું કે તે કેમ કર્યું એ મને ખબર છે. શેર માટી માટે કર્યું, કરમનો ફૂટેલો છે એટલે, ઓહ હાથ રોણિયો વજ્યો છે એટલે ને કેવું હે. તારી દેવીને કે ને, તારી દેવીને કે ને જો મને દીકરો દે ને તો તારી દેવી કે એટલા કાચ. તા તો હકત બોલી કે એને એક દીકરો નહીં, એના 7 દીકરા આલો, એક નહીં 7 દીકરા લે 4 ના દાના અને દવા રૂપે એક રોણિયન ગરાઈ દે. પણ જો દીકરા આલું ને મારી દેવી શકત તને દીકરા આલન રાજા રૂપસિંહ, તો તું મને વચન દે મને શકત ને કે દીકરો ઘોડે સવાર થઈને પૈણીનો વહુ ઘરે લાવે તો દોતીલ બકરો તલ્યું તોરણ આલીશ. ઓહ, આટલા વચન આલ્યા. આમ કરીને હાથ દોના આલે ને હાથે રોણિયન કરાયા અને 33 ટોપલી વાહણા વાડાથી છોડાઈને પાછો પાટણ લાવ્યો. સમયને જાતા વાર ના લાગે અને તા તો હોનાનો હુરજ ઉગવા મળ્યો. તા હોનાનો હુરજ ઉગવા મળ્યો અને હોનાનો હુરજ ઉગ્યો તો કેવો ઉગ્યો, એક પછી એક રાણી પોતાના બાળકોને જન્મ આપે, 7 દીકરા. અને રાજા રૂપસિંહ ને હરખ હમાઈને આખા ગામને ભૂંગરો વગાડી પેડા વેચ્યા
પેલાના પેણા બહુ જબરા હતા હો સુની ઢોલી. પેલાના ગોરે બહુ જબરા હતા. પેલાના ઘી બહુ જબરા હતા. સોનાની અંદર ઘી કાઢીને ખાતા હતા. અત્યારે ઘી છે એવા વાહે ના આવે એવા ઘી બટાકાના ના ખા હોલ્યા શરીક પોલકા થઈ જાય. આ વેડા બની સમય બન્યો. રાજા રૂપસિંહના ઓગણે હાથ દીકરા હાલ્યા અને હાથે દીકરા ધીમે 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 મોટા થયા. ખબર જો હો મારી નાથ. પેલા દીકરાને પૈણાયો વહુ લાયા તલિયું તોરણ દોતિલ બકરો ના આલ્યો. બીજો પૈણાયો વહુ લાયા તલિયું તોરણ દોતિલ બકરો ના આલ્યો. એમ છ પૈણાયા અને છ નાય તલિયું તોરણ દોતિલ બકરા ના આલ્યા. હવે જે સૌથી નાનો જે હતો ને નાનો જેનું નામ મલુકચીન ફોતા એના માટે એવી રૂપારી કન્યા લાવવાની હતી. એના માટે રૂપારી કન્યા કેવી લાવવાની હતી લ્યા? કે મોજરી લાવવાની હતી કે તલવારી લાવવાની હતી? એવી નહીં. મારા સૌથી નાનો જે દીકરો રહ્યો ને મારો જીવથી વાલો જેનું નામ છે મલુકચીન પોતા એના માટે એવી કન્યા લાવવાની હતી. અકુડીઓ મકુડીઓ ગોર મહારાજ બોલાય અલે સાંભળો લ્યા 90 વર્ષના થોર ને તોય દોતિલ બકરા ની હાલતા એટલો તો વખો આવે. આપી દેજો. દીકરો ઘોડે ચડાવો ને એટલે એને દીકરો આવે એવી વાર ના જોતા. અને એ દીકરો આવે ને પછી એ દીકરો પૈને અને એને દીકરો આવે એટલી વાર ના જોતા. આપી દેજો. આ તો એનો હક છે. જેને કહેવાય કરનો બકરો કહેવાય છે. વેળા બની મલુકચીન ફોજદાર માટે હકુડીઓ મકુડીઓ ગોર મહારાજ બનાયા અને ગોર મહારાજ કીધું કે એક મહારાજો મારા દીકરા માટે એવી કન્યા ગોતી લાવો. આ હોનાની મૂર્તિ જોઈ લો. ઓહો આ હોનાની ઢબુરી રી ને એ ઢબુરી લઈને તમારે ફરવાનું છે 4 મલક. અને એ હોનાની મૂર્તિ ઉપર જે ગામમાં જાઉં જે રજવાડે જાઉં અને જે દીકરી જોવો ને તે એ દીકરીને કહેતો કે હોનાની મૂર્તિ સામું તાક અને આ હોનાની મૂર્તિ કારી ભસમ થઈ જાય ને એવી કન્યા મારા મલુકચીન ફોજદાર માટે ગોતવી હતી બાપ. એવી કન્યા મારા બાપ. હોનાની મૂર્તિ લઈને હકુડીઓ મકુડીઓ ગોર મહારાજ ગામ ફર્યા રજવાડું ફર્યા. ગામો ગામ ફર્યા. ગામો ગામ ફરતા 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 કે જાય નાનું રાજ છે. અત્યારે નાનું રાજ છે. ગામો ગામ હકુડીઓ મકુડીઓ ગોર મહારાજ ફરતા 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 ક્યાં જાય? ગામ છે સુંદર. સુંદરનગર ગામનું નામ છે. અને સુંદરનગરનો સુંદર રાજા અને સુંદર રાજાની એક ને એક દીકરી જેનું નામ છે સુંદર કઠિયારન મારા બાપ. વેડા બની સમય બન્યો અને ફરતા 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 સુંદર રાજાના મહેલમાં આયા. અકુડીઓ મકુડીઓ ગોર મહારાજ હોનાની મૂર્તિ લઈને હોનાની મૂર્તિ લઈને આયા ને. આ તો હોનાની મૂર્તિ લઈને આયા એટલે હોનાની મૂર્તિ તો પેલા પાછળ રાખી જો કદાચ એ જ પેલા હંત બતાવી દે
તો કોઈ દીકરી જોવા દે તારી કે રાજા તમારા મહેલ મેં દીકરી છે તમારી અને બહુ સુંદર છે કે હવે મારે દીકરી તો છે પણ તમે કયા રાજથી આયા છો તમે કયા રાજથી આયા છો અને કોની કંકુતરી લઈને આયા છો આ કે ત્રાબા વડનગર અને ત્રાબા વડનગરનો રાજા રૂપસિંહ અને એનો સૌથી નાનો દીકરો છે જેના ભાગે આખું રાજ જવાનું છે જેનું નામ છે મલુકચીન ફોજદાર એનું માગું લઈને આયા હા તા તો રાજાને આમ બીજું કઈ પૂછવાનો મારક તો રહ્યો નહીં પણ રાજાએ કીધું કે મારી 3 શરતું છે કે તમારી 3 શરતું તો ઠીક છે અમે માની લેવું પણ અમારી એક શરત છે રાજા રૂપસિંહ કે કેવી રાજા સુંદર અમારી એક શરત છે હકોડિયા મકોડિયા ગોર મહારાજ કે મારા રાજાએ આવડી એક હોનાની મૂર્તિ બનાવી એ હોનાની મૂર્તિ એક વખત તમારી દીકરી જોઈ લે ને તો અમને પાકું થઈ જાય કે બતાવી દો એમ પણ જે પેલી સુંદર કઠિયાને તો માના માથાના અંદર તેલ નાખતી હતી હાથ પડદા આડું એક પડદો ખુલ્યો 2 ખુલ્યા 3 ખુલ્યા આમ કરતા કરતા 4 5 6 અને હાથમાં ખુલે ના ખુલે તો સુંદર કઠિયારણની નજર હોનાની મૂર્તિ ઉપર પડી તો આખી હોનાની મૂર્તિ કારી વસમ થઈ ગઈ એટલી રૂપારી કન્યા મારી સુંદર કઠિયારણ મારા મલુકચીન ફોજદાર માટે હવે કઈ કન્યા ગોતવા આવી નહીં આવીને આ સુંદર કઠિયારણી ને એ જ આપણા નાના રાજાની વહુ છે એના જોડે ફીટ કરી નાખ્યો તા તો રાજા સુંદર એટલું બોલે કે મારી 3 તો શરત સાંભળતા જો કે બોલો બોલો હવે તો તમારી 3 નહીં 4 5 6 જેટલી શરતો હોય એટલી બધી શરતો મંજૂર છે કે 3 જ છે જ્યારે તમે જાન લઈને નીકળો ને તે એમે કોણિયો કોઈ મોનો ના હોય પીડી પાંખનો પોપટ ના હોય અને કાળો કોઈ કાગડો ના હોય આટલે 3 શરતું પારીને આવો તો હું મારી દીકરી તમને ને આલીશ તા તો હકોડીઓ મકોડીઓ કે મંજૂર છે હું એની મૂર્તિ લઈ નારિયેળ આપી પાકું કરી ક્યાં આયા રાજા રૂપસિંહ અરે જમઈ રાજા આમ તો મારે આ પ્રોગ્રામ ઠીક છે મારો અજય છે ને તમારો જમાઈ છે આમ તો રોહલી વાળો પાટણ વાળો એને કીધું કે ભાઈ મારી આબરૂ ના જાય અશ્વિન તારે કરવું જ પડે એના માટે એક વખત તાલીઓનો ગરગડા થઈ જાય સાહેબ કારણ કે આ જે તારીખ રહી ને આ તારીખને તો ઘણા બધા ફોન આવ્યા કે ડેટ ક્યારથી ચાલુ છે વિષ્ણુભાઈ 29 તારીખથી ચાલુ જ છું 29 તારીખથી એટલે ગણી લો આજે 9 તારીખ થઈ હજી કાલે પ્રોગ્રામ છે કાલ નેલી વાળાનો પ્રોગ્રામ છે ક્યાં છે જોનાવારી હા એટલે કાલે પ્રોગ્રામ છે મારી 12વાની જોગણીનો એ 14 ને 20 બકરા છે મજા કરો પકડો અકુડીઓ મકુડીઓ ત્રાબા વડનગરી આયા ત્રાબા વડનગર આયા ને એટલે રાજા તો આમ બેઠેલો ફાઇલન કરીને આયાસ કે નહીં આયા આ તો અકુડીઓ મકુડીઓ કે મહારાજ એવી કન્યા જોઈશ ને તમારા રાજમાં એના તોલે બીજી કોઈ આવે જ નહીં કે એવું તો કયું રાજ છે અને પેલી શરત મેં પાર પડ્યા કે હોવે કે બતાવો પેલા હોનાની મૂર્તિ કાઢી હોનાની મૂર્તિ બતાવો એટલે આમ કરીને હોનાની મૂર્તિ ખોલીને તો હોનું તો ક્યાંય દેખાય નહીં એકલો કોલસો થઈ ગયો આવી કારી આવી નજર તા તો રાજા રૂપસિંહ કે આ કઈ ક્યાંથી આ બહુ ગોતીશ કે ક્યાંયથી નહીં બાજુમાં જ છે સુંદરનગર અને સુંદરનગરની અંદર સુંદર રાજાની દીકરી એક ને એક જેનું નામ છે સુંદર કઠિયાર કે એમણે કઈ કરિયાવતમાં કઈ માંગ્યું કે કરિયાવતમાં કચ્છું નહીં માંગ્યું તો ખાલી 3 શરતું માંગી કઈ કે કાણિયો કોઈ મોના ના જોવે પીળી પાંખનો પોપટ ના જોવે ને કાળો કોઈ કાગડો
નહીં. આટલું ત્રણ વસ્તુ પાડીને જવાનું છે. હવે બન્યું એવું કે જીભની માની લી એક બેન હતી જે મલુકચીન ફોજદારની, અને એનો ભોણિયો હતો એ ઓંખે કોણિયો હતો. હવે કયો ભોણિયો હોય એવો કે પોતાનો મોમો ઘોડે ચડતો હોય અને પોતાના મામાની જાણ મેં ના જાય મારો બા. મારી ડુંગરી જાન જોડી તૈયાર કરીને તા તો ભાણિયો આઈને ઉભો રે કે મામા મારે આવું મમ્મીને જોવા. તા તો પેલો મલુકજીન કે બટા રહે ને હું લઈને હમણાં તારી મમ્મીને આવું છે. ના મામા મારે તારી જાનમાં જ આવું છે. અલા બટા રહે ને તને જોઈ જાય તો હમ ઉદી નહીં હાલે ના. હવે આમે ઉંમર થઈ જઈ બેટા કરવા દે ને લગન. તા તો ભાણિયો બોલે કે હારું મામા જાઓ. પણ ભાણિયો આગળ ચીટિંગ કરી ગયો હતો. જે ગાડા હતા ને ગાડા, પેલાના ગાડા બહુ જબરા હતા. આવા ભંડારિયા રાખતા હતા. ભંડારિયા એ ભંડારિયામાં જઈને ભોણિયો હંતાઈ ગયો. હવે અહીંથી ગાડા ઉપડ્યા. જાન ઉપડી ક્યાંથી? ત્રાબા વડનગર થી. અને તરબદલ હાલતી ક્યાં ગઈ? સુંદર નગર આવીને જાનું આવીને ઊભી એનો ઉતારો આલ્યો. પણ પેલો રાજા સુંદર કે આવા તો કેવા રાજવી છે કે મારી ત્રણ શરતો મેં પાર પડી જા રહે. લાવ અમને ચોથી શરત આપું. ઓહ, ચોથી શરત પાછી કઈ હતી ખબર હે? એ ક્યારે? હા હજી સાંજે ચોથી શરત કઈ હતી? બહુ જબરી હતી ભાઈ. કે એ ક્યારેય સાચી થાય નહીં, ક્યારેય પાકી બને નહીં. રાજા સુંદરે ચોથી જે શરત મેં કીધી ને, દુઠાનો રાગ કરીને તો મારી દીકરી આપો લગને આ જાય નહીં ને કાલે નહીં. સાહેબ ઠીક છે, આ તો તમારા બધાના આશીર્વાદ છે. લગન આટલું મોટું પિક્ચર મારા મગજમાં બેહાડવું, બીજું કાંઈ માગતો નહીં. જેટલા મારેથી મોટા હોય ને ખાલી હાથ ઊંચો કરીને ખાલી એક આશીર્વાદ આપી દો, બીજું તો કાંઈ કહેતો નહીં. દાદા હાથ ઊંચો વાડીના બમલા ઓલા ભાવરા રે વાડી મેલીસ નહીં. વાડીના બમલા ઓલા ભાવરા રે વાડી મેલીસ નહીં. અલા તાલીનો ઘરઘરાટ થઈ જાય યાર. દાદાએ 151, આ ભલે 50 રૂપિયા રહ્યા પણ 50 લાખ બરાબર છે યાર. કેમ કે આવું ડોહલ્યું જો કદાચ મારી વાતમાં હું તો હજી એનું સોરાનું સોરું કહેવાય આમ તો જોવા જોઈએ. મારા જેવા તો એના પોતરા હે યાર. પણ ઠીક છે, આ મારી વાણીની કદર કરી. ધન્યવાદ છે બાપા. પણ કહેવાય છે જે વખતે રાજા સુંદર અવરો ફાટ્યો હતો તે વખતે રાજા રૂપસિંહના હગાવાલા બહુ સમજાવ પણ નતો સમજતો. કેમ કે આ શરતના અંદર પાર નતો ભરાતો. દુઢાનો રાગ. પણ જ્યાં પેલો ગાડાની અંદર ભોયણામાં હંતેલો ભોણિયો હતો ને એને ગરમી લાગીને હેઠો આમ ભોયડું ખોલીને હેઠો પડતો થયો ને ત્યાં તો પોતાનો મામો તો આંટા જ મારતો હતો. આગળ મલુકચીન ફોજદાર કે અમને મારો હાહરો માને, અમને મારો હાહરો માને, પણ માનતો જ નતો. હા, પણ જ્યાં પેલો ભોણિયો ગાડા નીચે થઈને નીકળ્યો ને એટલે પોતાનો મામો જોજો કે હાલ તું અહીં કે તને જોઈતો તો હમુદી નહીં હાલે બેહી જા.
કે મામા શ્યા હું મામી ક્યાં છે? કે મામી તો હવે જી નહીં આવે. કેમ? કે મારો જે હાહરો રહ્યો ને સુંદર રાજા એને ચોથી શરત મૂકી છે, દુઢાનો રાગ કરી દો. કે મામા એક વાત કહું, જો નાનો ને નાનો કોઈ માણસ હોય ને એ મોટું કામ કરી જાય યાર, એવું નહીં સમજવું. ધન્યવાદ છે બેનને પણ એક વખત તાલીઓના ગરગડાથી વધાવો યાર. કહેવાય છે જે વખતે ભાણિયો એટલું બોલી કે મામા બીજું તો કાંઈ નહીં કહેતો, કે કાનિયો કોઈ માના નહીં, પીળી પાંખનો પોપટ નહીં, અને કાળો કોઈ કાગડો નહીં, એ જ ને. અને એક હું કાણિયો આવી ગયો, એ જ ને. અને એક આ દુઢાનો રાગ કરવાનું કે છે, એ જ ને. કે મામા હવે તમે ચિંતા ના કરો, ખાલી એક વખત આ પેલા આંબો રે ને, આંબાના પત્તા તઈને તોરો ને, ખાલી મારી આંખ આડા બાંધી દો, અને મારે જોવું છે કે રાજા સુંદર કેવો છે. આમ કઈ તઈને પત્તા બાંધ્યા, હાલ્યો અંદર. અડધા તો ડેલીએ બેઠેલો હતો રાજા સુંદર. ખાલી એટલું જઈને કીધું કે રાજા છે કે હું છે તું યાર, તારી આબરૂ નહીં? કે મારી આબરૂ તો ઘણી છે. કે તારી આબરૂ જાય છે, દીકરી આપી દે. કે દીકરી એમને એમ ના મળે, પેલા મારી શરત મેં પાર થા, દુઢાનો રાગ કર. કે રાજા તારા રાજમાં આ ધર્મ છે કે કોઈ મહેમાન આવે એને જોડે શરતો તું બંધાવે છે? કે મહેમાનની શરતો પહેલા થાય. કે મહેમાન ની થાય તો હું તારો મહેમાન નહીં, હું જાણ્યો છું. તો પેલા અમારી શરત ના થાય? કે તાઈ ને તારી શરત બોલ, હું જોવે બોલ, હોનું ચાંદી? કે એવું તો કાંઈ નહીં જોતું, મારી શરત એવી છે, જો રાજા તું મારી શરત મેં પાર પડી જાય ને તો તારો દુઢાનો રાગ કરી દઉં ને કરી દઉં. દાદા સુંદર રાજા બોલે કે તારી શરત શું છે? કે તમે બાજુનો દરિયો તો જોઈ ગયો હવે, દરિયાનું પાણી ખાલી કરી દો, પછી દુઢાનો રાગ કરી દઉં. અરે રે રે અરે મહેમાન, દરિયાનું પાણી ખાલી ના થાય. તને ભાન પડે કે નહીં પડતી કે દરિયાનું પાણી ખાલી થાય? તો મારા રાજા તને ભાન પડે કે દુઢાનો રાગ કોઈ દાડો થાય? આ બધી જીદો મેઘને દીકરી આપી દે. આમ કરીને મગજ ઠેકાને લાઈ, દીકરીને પૈણાઈ, આથી સુંદર રાજાથી ઉપડે. ક્યાં આયા? ત્રાબાવટ નગર में आई. તુલસી કે રે મીડોર સોળ્યા પછી ઝીલમ ઝીલવા લઈ જી. તે વખતે તુલસી ઘેરે મીડોર છોડ્યા. છોડ્યા તો કેવા છોડ્યા સાહેબ? જો પેલી રાણીઓ આવે ને તો પેલી રાણીઓ પોતાના રાજાને પાણી પીવડાવે, એવું ધર્મ હતું એ રાજમાં. એટલે મીડોર છોડ્યા, અને મીડોર છોડી અને જે રાજા રૂપસિંહની જે લાડકી જે રાણી હતી ને, રાજા રૂપસિંહની જે જીવથી વાલી રાણી, જેનું નામ છે માલન રાણી. એ માલન રાણી પોતાની વહુનો હાથ પકડી અને મહેલની પાછળ જંગલ છે ને, જંગલમાં ઝીલન કરવા લઈ જઈ નવડાવવા માટે. સાંભળજો હો. અને પેલા હાથ દીકરાના 8મો રાજા રૂપસિંહ શિકારે ગયા હતા. હાથ દીકરા અને 8મો રાજા શિકારે ગયા હતા. અને આ બાજુ માલન રાણી પોતાની વહુ સુંદર કઠિયારને ઝીલન કરવા લઈ ગઈ હતી નવડાવા. અને ત્યાં સખત આઈને ઊભી રહી કે આના હાથ દીકરા આલ્યા અને હાથેને ઘોડે ચડાયા અને હાથેને વાકણવારા કર્યા, પણ મને દેવીને દોત ના રંગાયા, મને દેવીને તલ્યું તોરણ દોતિલ બકરો ના લ્યો. તો હાલ હવે મારી રમતું લઈ લો, હવે મારી રમત લો. અઘોર જંગલમાં ઉતરી અને જ્યાં સુંદર કઠિયારન નાય છે અને એગરી સ્વયં સખત આઈ પોતાનો મેલ ઉતારીને ગોદરીઓ મતવાલો બાવા બનાયો.
શકતે પોતે પોતાનો મેલ ઉતારીને ગોદરીઓ મતવાલો બાવો બને ને બાવાના કાનમાં ફૂંક મારી ગયેલા એક હું કોઈ એટલા કાજ આજે નહીં રહી ને એના ઉપર મૂઠ માર વિદ્યા નાખ પણ એના રૂપમેથી છે ને કાબરી કૂતરી બનાવ આ જે નહીં રહી ને સુંદર કઠિયારાન જે રાજાની જીવથી વાલી હોવ એના ઉપર મૂઠ લાખ કે વિદ્યા લાખ પણ એનું રૂપ છે ને બદલ અને કાબરી કૂતરી બનાવ અને બગલમાં ઘાલી અને સાત ખારા અને હાથ મેઠા ઘોર જંગલ માં લઈને આવ અને પછી જે ગોતવા આવે ને પછી હું શકત છે ને તને કઈ છે કરજે બાપ આમ કરી અને ઓલી માલન રાણી તો જોવા ને એમ પેલો બાવો છે ને આમ મૂઠ લાગીને કાબરી કૂતરી બનાવે બગલ માં ઘાલે અને પાછો ગોદરીઓ એમ પણ કે ખાલી એ માલન રાણી હું ગોદરીઓ મતવાલો બાવો છું તારા હાથ રહ્યા ને હાથ દીકરા અને આઠમો તારો રહ્યો ને છોડીને ચાંદલા વાળો એને કહી દેજો હું મારું એડ્રેસ આલું છું સાત ખારા અને સાત મેઠા અઘોર જંગલ છે ને અઘોર જંગલમાં મારી ઝૂંપડી છે જો આને આ સુંદર કઠિયારને લેવી હોય ને તો અહીંયા આગળ મોકલજે આમ કરી બગલમાં ગાલી અને સુંદર કઠિયારને લઈને ઉડી ગયો હવે સમયને જાતા વાર ના લાગે ઓલા શિકારેથી રમી અને પોતાના મહેલમાં આવ્યા ત્રાબા વડનગરમાં એટલે રાજા રૂપસિંહને માલનનું હાથનું પાણી મળ્યું પેલા છ હતા ને એ છ એ નહીં ગોઠણોનો હાથનું પાણી મળ્યું પણ જ્યાં પેલો હાથમાં નંબરનો જે દીકરો હતો ને સૌથી નાનો મલુકચીન ફોજદાર એના ઓયડા મેં પાણી સુંદર કઠિયારન નહીં લઈને ગઈ ના દેખાય ને એટલે મલુકચીન ફોજદારે પોતાની માને ટવકો પાડ્યો માં તા તો માં એને ઉભી રહી કોણ છે બટા વહુ ક્યાં છે તારી રાણી ક્યાં જી મારી ક્યાં ગઈ સુંદર કઠિયારન તા તો માં એટલું બોલે કે દીકરા જપખાન બાપ એક વાત કોઈ ઈમે રેન મારા હું છે એ તો કે મારા દીકરા તારી રાણી હતી તો ખરી જંગલમાં નવડાવા લઈ છી એક પ્રકારનો બાવો આવ્યો મૂઠ લાખી કાબરી કૂતરી બનાવીને બગલમાં લઈને ઉડી ગયો સાત ખારા સાત મેઠા પાર આવું રાજા મલુકજીને સંભળાયું પણ જ્યાં મહેલની બહાર કાનો કાન રાજા રૂપસિંહ સાંભળતો હતો ઓહો તા તો રાજા રૂપસિંહ આઈને એટલું બોલે કે મારા નામ છે કહું તા તો પેલા હાથે જના તો રહેવાયો નહીં કે રાજની રાણી લઈ ગયા હાથે વે ઘોડા તૈયાર કર્યા હાથ તો હાલી નીકળ્યા લીલુડા ઘોડા લઈને હાલી નીકળ્યા વાતની મજા આવે છે તમે કે સકત 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 જો ધારણ તો વાટમેથી ભૂતરા ઉભા કરે સકત ધારણ તો વાટમેથી પોતે ભૂતરી બનીને ચોટી જાય અને હવા હો ભૂવા ફેવરી નાખે તોય પણ સકત હાથમાં ના આવે આ એ માતા છે હા કહેવાય છે જે વખતે માં જગદંબા જોગણી 9 લાખ લોબરિયારી રાજા રૂપસિંહ નું કુળ તો આમ તો કારુડ મારી ગળ પાવાની દેવી હતી ભાઈ પણ એના ઓગને અંધારાનું અજવાળું મારી દેવી હકતે કર્યું હતું આવા શબ્દ સાંભળ્યા તા તો હાથે ઘોડા લઈને આગળ નીકળી હેડ્યા હાથે દીકરા હવે હાથ દીકરા જે એટલા રાજા રહ્યા હવે રાજા રૂપસિંહ રે વહુને ગોતવા તો જવી જ પડે ને બાપા આ તો આબરૂજી ત્રાબા વડનગરની તા તો ઘોડો તૈયાર કર્યો અને રાજા રૂપસિંહ પોતાની વહુને ગોતવા આમ કરીને હાંકવા જાય ને તો માલન રાણી આઈને પટ્ટો પકડી લે રાજન તમે ના જાઓ
હાથ જ્યાં એ મને ખબર છે નહીં આવે પાછા, અને તમે જાઓ તો તમે નહીં આવો. રાજન રહી જાવ તમે નહીં હોય ને તો ત્રાબા વડનગરની ડેલી કોના આધારે મૂકીને જાવ છે? આ તો માલણ રાજા રૂપસિંહ વાત કરે કે પાસી ખસ રાણી પાસી જા, મારે વહુને ખોરવા જવીશ. રેવા દે રાજા, રેવા દે બાપ. આ તો જે ઘોડાને મારવાનો જે ચાબુક હતો ને, ચાબુક જેને કહેવાય ઘોડાને મારવાનો કોરયો, આમ કરીને માલન રાણીએ જે પટ્ટો પકડ્યો હતો અને રાજા રૂપસિંહને રહેવાયું નહીં, બર ઘાલી અને જે માલન રાણીનું જે પાછળ દિલ હતું ને, દિલ ઉપર આમ કરીને કોરયો માર્યો ને, આટલો હોર પરી ગયો હતો. પટ્ટો મૂકી દીધો, ઘોડો લઈને આગળ હાલી નીકળ્યો. જે જ્યાં ને એ તો પથ્થરના પારિયા બની ગયા. રાજા રૂપસિંહ જો એને પથ્થરનો પાર્યો, પણ અહીં દેવીનો પા ભાગનો રાગ કરવો. જે રાજાએ કોર્યો માર્યો તો એ દેવી મારી આદિ અનાદિના કાળની દેવી શકતે. 8મો દીકરો જે માલન રાણીના પેટે, જેને કહેવાય કોરૈયા નામનો દીકરો આવ્યો. કોરૈયા નામનો દીકરો જે સાબુ ગાલ્યો ને, સાબુ કે કોરૈયા નામનો દીકરો 9 મહિને 9 દારે ધાવણો થતો હતો માલન રાયના પેટે. પણ જે સ્વયં દેવી આપ્યો હોય, નર વગરનો દીકરો આલ્યો હોય ભાઈ, ઘોડાને સાબુક મારવાનો જે કોરૈયો ડીલ ઉપર માર્યો ને, એમે કોરૈયો ધાવણો થયો. આવી રમતો. અને ધીમે 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 કે કોરૈયો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5-7 વર્ષનો બન્યો. પણ જ્યાં આખા રાજમાં આખા રાજના જેટલા પણ છોકરા આવે ને એની જોડે રમવા, એમ કોઈનું નતો આવવા દેતો. આ વાત તો આમ તો ઘણી લાંબી છે. કોરૈયાને ગિલોલ રમવાનો શોખ. રોજ ગિલોલ તૂટી જાય અને જ્યાં કહેવાય જે હુતારી છે તો થોડો પાછો બેન ભાઈ અંદર, તારી ગાદી અંદર લઈ લે. ઠેબુ મારી મારીને હાલો છો બાપા, નીચે તો નજર નાખો. કહેવાય છે જે વખતે ગિલર તૂટેલી લઈને હુતારી કને જાય ને, એટલે હુતારી કંડે કલા કોરૈયા તારું તો રોજનું આવું છે, તું રાજા છે એનો મતલબ આવું નહીં કે અમને રોજ આવી મહેનત કરાવે. હવે એનું પતન કરવા માટે નક્કી કર્યું તું એને કે કોરૈયો આવે જ નહીં, એની એવા રસ્તો આપી દો. તો કોરૈયાને કીધું કે કોરૈયા તારી રોજ ગિલોલ કે હોવે કે તારી ક્યારે ગિલોલ ના તૂટે. જંગલ में જા અને ક્યાંક ગુફા में ક્યાંક શેર બેર હોય, વાઘ હોય, વાઘ એ વાઘને પકડી લાવ, એની રાંગ ચીરીને તને ગિલોલ બનાવી આલું. અને ઓલો ક્યાં બીવાતો તો ભાઈ, ઓલો તો દેવીનો હતો યાર, જંગલમાં જતો રહ્યો. અને જ્યાં વાઘ મળે તો બોછું પકડી લઈને હાલ્યો આવે છે ને, તારે પેલા હુતારી કે લે રાંગ ચી, તો પેલો કે છોડી દે મને ખાઈ જાય. અરે હું ઉભો છું, તું છોડ ને બાપા. પાછલી રાંગની નસકાર આમ શેરી નહકારીને ગિલોલ બનાવીને હાલીને સિંહ પાછું છોડી મૂક્યો. હવે એંગરી દેવી ભગવતી મારી આદિ અનાદિના કાળની દેવી હકતે એંગરી રાગ માંડીજી. પણ કેવો રાગ માંડીજી કે આજે મેં આલ્યો ને દીકરો, જ્યાર સુધી એને રસ્તો નહીં બતાવું ત્યાર સુધી એની વસ્તીને ગોતવા નહીં આવે. તો એને મારે કાંક બતાવવું તો પડે ને, લાઈન તો હાલવી પડે ને ભાઈ. લાઈન તો હાલ, હું દુઃખ છે, તાવ થયો તો તાવની જ દવા લેવાય ને ભાઈ. કઈ માતા કે બોલે ત્યારે ખબર કે આ માતા, કે આ માતા ની કઈક સુરેલ જ રમે, બોલે નહીં એનો મતલબ એવું કે સુડેલ. આમ કરી
અને દેવી 6 વર્ષની બુઢીનો રૂપ લઈ ડોહલીનો રૂપ લઈને માથે માટલું મૂકીને હાલી આવે છે. પાણીનું ગાંગર વાળું ભરેલું હોય. ગાંગરની વાત બહુ જબરી છે ભાઈ વિષ્ણુભાઈ. ગાંગરની વાત બહુ જબરી છે. પાણીના અંદરથી કંઈક વાતો પેદા થઈ. એક વાત બની છે ને ઓલી કે ગરાસિયાની દીકરી પોતે જેનું નામ જહુબા, અને ઈ જહુબાને પોતાની નવી માએ મેનું માર્યું હતું કે દીકરી તને આટલી વાર કેમ થઈ? કે માં દીકરી હવે ગરબો રાખ્યો તો જેને કહેવાય ગોરેનો ગરબો. અને એકરી ગામે ગામના ઢોલીઓ આવ્યા હતા. અને પાટણની જોડે છે નાનું ધાયનો જ ગામ. અને એ ધાયનો જ ગામનો ધુરિયો ઢોલી પોતે જાતનો ચમાડસ એનું ઢોલ વાગતું તું માં. અને હું એના ઢોલે ગરબો રમીશ. ઓહ 3.5 ગરબા મેં આખી રાત પાડી. તા તો નવી માએ મેનું માર્યું તું કે તને ઢોલ વાલું લાગ્યું કે હા તમારી દીકરી તું અહીં પાછી કેમ આવી? એ ઢોલ વાળાની ઓહે જવું તું ને. તા તો દેવી બોલી કે માં એક વખત કહેવાય છે અયોધ્યાની અંદર રામને વનવાસ એમને એમ નતું મળ્યું ભાઈ, પોતાની માના કહેવા પ્રમાણે મળ્યું. માએ કીધી તા એ વચન મળ્યા હતા સાહેબ કે મારો રામ જાય વનવાસ અને ગાદીએ બેહે ભરત. જો રામને માની વાત રાખીને વનવાસ કાપવું પડે તો તું મારી માં છે, તારા બોલ નહીં કાપો. હું ઢોલી ના વેર જ જઈશ બાપ, ઢોલી કેર જઈશ. એ વખત માતાજી હાલી નીકળી હતી અને એ વખતે રખીનો દીકરો મારો ધુરિયો ઢોલી બોલે કે દેવી મારા ઘરનું પાણી નહીં ખપે, મારા ઘરનું તને ખાવાય નહીં ખપે. એ વખતે બાવા વાડી નાથનો મઠી ચાલતી હતી, ઓગણનાથ બાવાની. અને ઓગણનાથ બાવાની મઢીએ જે વખતે ઓગણનાથ બાવો અને ઓગણનાથ બાવાની મઢીએ કહેવાય છે જેને હારા આવકાર મળ્યા હતા ભાઈ. વાત ઉભી રહી જવા હું પૂછીશ. હા એની તો નામ અસલ રમત છે ને ભાઈ. એકને એક ધારી એકને એક ગયે તો બધું સમજણ પડે, પણ વાતમાંથી વાત ઉડી જાય ને પછી પાછા આવીને ઉભા ને પછી ખબર પડે કે કેટલી વાત હતી. કા કે ઉભા આડા પણ બન્યું એવું ત્યાં ધુરિયા ઢોલીના દીકરાના લગ્ન કરવા પરદેશ નીકળ્યા અને આ બાજુ ઓગણનાથની મઢીએ મરી જેલું કૂતરું પડ્યું હતું અને કૂતરું ગંધાતું હતું. એટલે ઓગણનાથ બાબા બોલ્યો કલે ભાઈ આ મઢીના અંદર કૂતરું મરી ગયું ગંધ મારે જઈ અને પેલો ધુરિયા ઢોલાને વાહમાં જઈને કોઈ મળે એમનો કોઈ જાતિ એને બોલાવો ને મરેલું કૂતરું એ ખેંચી જાય. હવે ખાલી મારી જહુબા નાની ઝૂંપડીની અંદર બેઠેલી હતી, માળા ભસતી હતી, ઘરે કોઈ હતું નહીં. ટવકો પાડ્યો, જહુબા બહાર આવીને કીધું કે કોણ છે ભાઈ? કે મઢીથી આયા. શું કામ પડે? કે મરી જેલું કૂતરું પડ્યું છે. ક્યાં ગયા તારો ભાઈ? ઓહ કે મારો ભાઈ તમારા એના દીકરાની જાન લઈને પરદે ગયો. હવે કે કૂતરું ખેંચે કોણ? ત્યારે એનું સત જોવા જે કેવા મોકલેલા હતા ને જે ગુરુના જે ચેલાઓ એવી રમત કરી કે જહુબા તમારે કૂતરું ખેંચવું પડે, તમે અહીં રોસ એટલે એના ટોરાની થઈ છે. તો માતાજી બોલી કે મારા ધર્મમાં નહીં આવતું ના, કે તમે હેડો. આમ કરીને મઢિયા આવે તા તો દેવી બોલે કે આ કોણ કે કૂતરું મરી ગયેલું છે? આ તો હુતું છે. તા તો પેલો ચેલો બોલ્યો, ગુરુનો ચેલો, કે નાકના ફેડકા છે કે નહીં? ગંધ નહીં મારતું. અલા ભાઈ હું હજીએ કહું આ હુતું છે કે આ ડેટકા જેવું થઈ ગયું ને, હમને ફૂટું. આ ડેટકા જેવું થઈ ગયું, 3-4 દારાનું મરી ગયેલું છે. ઓહ
તા તો દેવી કે આને બેઠું કરું તો આમ કરીને એના જોડે જઈ મરેલા કૂતરા જોડે બેહી અને માતાજી એટલું બોલે, મારા લાલિયા અહીં ના હુવાય, ઓગણનાથ ને બાવાની મઢી છે, હાલ ઉભો થઈ જા. ના ઉભો થઈ. આ ઓગણનાથ બાવાની મઢીએ ચોહટ જોગણિયું તને બોલાવે, હાલ નો ઉભો થઈ જા લાલિયા, કોઈ ના ઉભું થઈ. આ તો બોલો ચેલો બોલે કે કરને બાપા ઉભું, છેલ્લો બોલ. તા તો આમ કરી અને કાનમાં જઈને એટલું કીધું, એ મારા વીર તને ધાયનું જ નહીં જહું બોલાવે. હાડા ત્રણ દાડાનું મરી જેલું કૂતરું બેઠું થઈ માના ખોરામાં રમવા મર્યો. તે દાડે ચેલો ચેલો નમી પડ્યો દેવીઓના પરચા ના લેવા. તે દાડે એટલું બોલી હતી કે આ તો સત છે, પણ હા મેં તલાવડું છે, તલાવડાના ઉપર જો કોરા પગે ખુલ્લા પગે પગટિયા ભરતી ભરતી પાણી ઉપર પગલા ભરતી ભરતી હામાં ટીંબે જઈ અને જો ફૂલનો દડો બની જાઉં ને, મને દુનિયામાં ધાયનું જ નહીં જહું. અરે 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 મારા ધુરિયા ઢોલી આવા ઇતિહાસો કેવા છે ને, આ પૂર્વજ એટલે ધુનાવાનો છે, પાઘડી પહેરાવાની. પણ વાત પેલી ચાલુ છે ને, હા હવે મારે કેવું છે કે કેટલે હતી વાત લ્યા કોજો. સગત ની વાત કેટલે હતી ચાલુ રાખો. પાણી નું ભરીને હોવરાની ડોલી બનીને આઈને ઊભી કે આને જો આને એની વસ્તીનો દેહની બતાવું ને તો જગતમાં મને કોઈ માં નહીં કે એની વસ્તી ક્યાં છે એ મારે તો બતાવવું પડે ને. તા તો હોવરાની ડોલી બની હતી અને માથે પાણીનું ગાગર વાળું માટલું મૂકી હતું અને જ્યાં કોરોયો રમતો તો અને ત્યાંથી ડગબગ કરતી ડોલી આલી મારી હકતરી હો. આ અને પેલા કોરોયો કે મારા જોડેથી આવી રીતની હેડિયા, હું રાજવીર છું, હું રાજા છું. તો આમ કરીને જ્યાં પેલી ગિલો લઈ ગિલો માટીનું ઢેપું કર્યું અને આમ તાની જ્યાં માટલું લઈને જાય ને માટલું આમ કે ટાંકી ગિલો બધી લટકી છૂટી એમ ગોળી છૂટી માટલું ફૂટ્યું. હવે એને તો ખબર નથી કે દેવી હતી. ખાલી આમ કરીને ખાલી અવરું કરી અને એટલું જ કીધું કે કોને ફોર્યું માટલું, કે મેં ફોર્યું, કોરૈયાએ રાજાએ ફોર્યું. તા તો એટલું હસતા હસતા એ ડોશી પોતે હકત એવું બોલી, તારી માએ કુંડ છે ને તારો બાપે કુંડ છે, અરે રાજા મા બાપના
મેણું માર્યું ને કે મને ના બાપ નો કીધો, મારો બાપ બાપ વગરનો મને કીધો, ના રેવાય. જેમ તરવાલનો ઝાટકો વાગે ને એમ તીર જેવો ઉતરી જોખા. ઓહો દાદા કોઈને કીધું નહીં, કોઈની જોડે વાત ના કરી, પછી ત્યાંથી હાલ્યો મહેલની અંદર જ્યાં ઘોડો છે અને ઘોડાની ઘરથાર છે અને ઘોડાની ઘરથારની અંદર તૂટમૂટ ખાટલી છે, તૂટમૂટ ખાટલી માં જઈને હુઈ ગયો રીહીને. હવે આ બાજુ તો માલન રાણી પોતાના દીકરાની વાટ જો કે કેરા આવે કોરોયો, કેરા આવે કોરોયો. એના માટે બત્રી જાતના ભોજનિયા લઈને ફરતી હતી. કહેવાય છે દાદા વીરચંદ ગાતા હતા, એમજુ દાદા ગાતા હતા. એ પછી આ વાતની અંદર જો કદાચ ગોઠવીને જો તમને ના હાલતો હોય ને સાહેબ, તો હું તમારા ખોરે ખુદનારો તમારો નાનો બાલુડો હું પાટણ પરગણાનો એક અશ્વિન દેવી પૂજક છું બાપા. અને હું તો આ સમાજની અંદર રેકોર્ડિંગ તો થાય છે ને, સમાજની અંદર જેટલા દીકરાઓ છે બધાને આગળ વધારજો, બધાને સપોર્ટ આલજો. અને એ દીકરાઓને કેવું છે તેરી સિવાય ગાવું નહીં, તેરી સિવાય બેહું નહીં. અરે અરે જે વખતે કોરાયન મેનું માર્યું માલન રાણી 32 જાતના ભોજન લઈને ફિરકા ફરે, ક્યારે આવે મારો કોરો, ક્યારે આવે મારો કોરો, તો એને બટકું ખવડાયેલું, બટકું ખવડાયેલું. રાજવીર એ હતો, ગાદીપતિ એ હતો, એટલા માટે એની ચિંતા થતી હતી કે એને કાક થઈ જાય ને તો અમારું તો ઠીક છે, પણ આખું ત્રાંબા વડનગરનું શું થાય. ગાદીપતિ હતો. સિપાહીઓ બોલે એક તાલી પાડતા હવા હો સિપાહીઓ હાજર થઈ ગયા. માલન રાણી તાલી પાડી ને હવા હો સિપાહી, બોલો રાણા કે મારો રાજવીર ક્યાં છે, મારા રાજવીરને ગોતી લાવે, એને હીરા મોતીનો હાર હું માલન રાણી આલું. ફરવા મળ્યા, ગોતવા મળ્યા, પણ પેલો જ્યાં હંતોયો છે એ ગોતવા જાય તો મળે ને. આ તો મલક ફરવા મળ્યા, મલક ફરીને આયા, રાત પડી ગઈ આકાશની માલિપા, પણ મળ્યો નહીં. પણ હવાનનો પોર, પ્રભાત કિરણ ફોરે નો ફોરે, સુરત દાદા ઉગે ના ઉગે, ગામ में કુકડો બોલે બોલે ના બોલે, ગોવારોનો દૂધ દોવે ના દોવે. એ પહેલા તો ઘોડાની જે સાફ કરવા વાળી વાસિંદુ પોતો કરવા વાળી હતી ને, ઘોડાની ગરથાર સાફ કરવા વાળી, ઘોડાની ગરથાર में એ બાઈ ઉતરી અને આમ કરી અને ઘોડાની ગરથાર में ખાલી પગ મૂક્યો તા તો તૂટમૂટ ખાટલી में કોરોયો હંતાઈને હુઈ ગયો. માલન રાણી ટોકો પર, માલન રાણી તમારો દીકરો ક્યાંય નહીં જ્યો. ક્યાં છે, ક્યાં છે મારો કલેજાનો કટકો, ક્યાં છે? કે ઘોડાની ગરથારમાં રિસાઈને હૂતો છે, કોઈની જોડે વાત નહીં કરતો. 32 જાતના ભોજન લઈ માં માલન રાણી હલકે મલકે આવતી હોય અને પોતાના કોરૈયાને કે એ દીકરા, તને વાગરી કરી હોય ને એનું બવડું લઈ લઉં, તને આંખ કરી હોય ને એનું માથું ઉતારી લઉં. મારા દીકરા છે હું એ તો કે, શું છે વાત એ તો કે. તા તો કોરોય એટલું બોલે કે માં હું જે કહીશ, હું જે સવાલ કરીશ એના જવાબ તું સાચા આલે, તું મને વચન દે. જો મને સાચા નહીં આલે તો મારું મરેલું મો. આમ કે વચન આ કે વચન કે બીજું તો કાઈ નહીં. મારો બાપ ક્યાં છે, મારું કુટુંબ ક્યાં છે. માલન રાણી ખબર પડી કે આને રસ્તો કીનો બતાવ્યો. જો આઈ જાહે તો આઈ જતો રહે તો મારું ત્રાવા વડનગરનું હું થાય માં. અને કોને બતાઈ લાજ
કહેવાય છે આને કોને બતાવ્યો આ શેડો કે માં કેમ કે તારું કુટુંબ તો હતું દીકરા, તારો બાપે છે, તારી ભોજઈએ છે, પણ ક્યાં છે કે અહીંથી 7 ખારા ને 7 મેઠા પાર અઘોર જંગલ, અને અઘોર જંગલ में લઈ ગયા એગ્રી પથ્થરના પારિયા બનાયા છે કે માં મને આશીર્વાદ દે, હું મારું કુટુંબ લેવા જાઉં. નહીં જવું દીકરા રે ને, માં મારું કુટુંબ એ હલવાઈ હોય ને હું કદાચ રાજન તારો દીકરો મારા ભાઈઓ ને મારા બાપને જો મરવા મોકલું ને તો હું રાજવીર ના કહ્યું. માં મને આશીર્વાદ દે, અને ઘોડાની ગરથાર મેં મને એવી કોઈ ઘોડી હાલ, એવું કોઈ ઘોડું હાલ કે મને લઈને હાલે, અને હાથ સમુદર સુધી, હાથનું 14 સમુદર સુધી થાકે નહીં. આમ કરી અને કોરોયો ખાલી ઘોડાના દિલ ઉપર હાથ મેકન બધી ઘોડીઓ હેઠી બેહે. કોરોયો બોલે કે માં આમેથી એક ઘોડીએ મારા કામમાં નહીં આવે, મને એવી કોઈ ઘોડી બતાવ. તેથી માલન રાણી બોલી કે મારા દીકરા જો ઘોડીની સવારી કરીએ ગદ એક એવી ઘોડી છે હાથમાં પતારની અંદર, જેનું નામ છે કારુડી આકાશ में उड़वा वाली છે જે કારુડી અમારી ને, કારુડી અમારી ને એ જ રાજા રૂપસિંહની અસલ માતા મારી ગણ પાવાની દેવી કાળકા. જે પોતાની દેવીઓને ભૂલી જાય ને એને વણીને વખો આવ્યો એ વખતે કે માં કારુડી અમાર ક્યાં છે કે મારા દીકરા જો એની સવારી કરીએ તો કરજે. અકા મેં ઉડે તઈ નોટા મારી અને નીચે હોનાની થારી મૂકીને એમે 4 પગ મૂકે, એ 4 પગ મૂકે ના મૂકે એ પહેલા તો મારો દીકરા સવારી કરી લેવી પડે. આમ કરી કે માં હું સવારી કરી લઈશ, કેમ કે બધું એના અંદરથી છે ને એ નતો બોલતો, એનું દેવ બોલાવતો હતો કે હવે ઘણા ઘણીના ખેલ થઈ જાય. દેવી વખો આલે પણ વખાની પછી લાઈન પણ તમારે પકડી લેવી પડે કે આજે આ દુઃખ નતું, આ કેમ દુઃખ આવ્યું, એ લાઈન પકડી લેવી પડે. પણ જે વખત અરે રે રે કુંભકર્ણ આમ કરી હાથમાં પટાની અંદર કારુડી હેમારતી હવા મનના તો પતરા મારેલા હતા હોનાના પગમાં. આમ કરી અને પગના પતરા મારેલા તોડ્યા, અને જ્યાં લોકર તોડ્યા ને ત્યાં તો કારુડી હેમારે હકાળો કરી નીકળી. આમ કહીને આકામે ઉડીને હાડા થઈને ઓટા મારીને જે નીચે આમ કહીને ઘુમરી કરીને આવી ને તો 4 પગ મૂકે નહીં ને એ પેલા તો કોરોયો સવારી કરી લે. આ કારુડી અમાર ઉડતી ઉડતી 7 સમુદ્ર બીજા 7 સમુદ્ર હાથ ખારા હાથ મેથા અઘોર જંગલ, અને અઘોર જંગલ में લાઈન મારા કોરૈયા લાઈન બેઠો કરે. પણ જ્યાં અઘોર જંગલની અંદર કોઈનું કોઈ હગું નહીં, એ વખતે હીરિયો કંદોઈનો વેપાર કરતો હતો. હીરિયો કંદોઈનો વેપાર કરતો એટલે આને બીજું કઈ ન દેખાયું કે આ એક પ્રકારનો બાવો છે, એને ભૂખ ને તરસ તો લાગતી છે ને, આટલામાં ક્યાંય દુકાનો બીજી છે નહીં, આ દુકાનો તો આવે ને આજ નહીં તો કાલ આવે. પણ પેલો આખા ગામનો ઉગરાઈને લાવવા વાળો ફોજની વેડા આવીને હીરિયા કંદોઈને કે હવામાન હુકડું ને હવામાન ચવીનું લે. અને આવું કોરોયો જોઈ જાય કે હવામાન હુકડું આટલો એકલો ખાતો હે. જે માએ વાત કરી ને એ બાવો આજ હોવો જોઈએ. હવામાન હુકડું લીધું, હવામાન ચવેનું લીધું અને લઈને હાલી નીકળ્યું. કોળોયો પીછો કરતો જાય. ક્યાં જાય?
હાલતો 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 જ્યાં એની સાજન સાપરું છે ઝૂંપડી, અને એ ઝૂંપડીની અંદર આ માથું છે ને માથું એ તો શેખે લગાયેલું હતું, અને ધર છે ને ધર ચૂલામાં રમતું હતું. કીનો સુંદર કઠિયારણ નો માથું માથું અરે 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 આવી વિધિયા ભણેલો ગોદરિયો બાવો શેખેથી ભોરું ઉતારીને ધડને જોડી ટાપની મારીને ખાડા થઈને શબ્દ બોલીને બેઠી કરે. ના કરવાના કામ કરે. તેથી આ વ્યવહાર એવો છે ભાઈ. આમ કરી બધું જોતો તો કોણ જોતો તો કોરોયો, પણ હવાર પડી એટલે પેલું પાછું ભોળું લઈને શાખે મેકી દીધું, દરસોલા મેકી દીધું. હવારમાં ઉગડા જતો રહ્યો પેલો. પેલો બાવા આમ કહીને આમ જાય ને કેવો તો પેલો હીટો ઉતરે કોરોયો. એ વિદ્યા ભણેલો હતો જેના જોડે પોતે દેવી નો દીધેલો હતો યાર. એ કઈ નાનો નતો કાંઈ ભાઈ, અને પોતે કારુડી લઈને ઉડતી હતી. હાડા દઈને શબ્દ માંડ્યા, બેઠી કરી સુંદર કઠિયાર બેઠી દઈને એટલે એટલું જ કીધું કે રાજવીર છે કોણ તું, ના આવ્યો કેમ મારી નાખો ઓલો, કે બીજી બધી વાત જવા દો, તું મારી ભાભી છે ને હું તારો દિયર છું એ પછી તમને બતાવીશ, પણ મને ખાલી એક વાતના જવાબ આપો કે રાતે કદાચ બાવો પાછો આવે ને તો તમે ખાહો નહીં પીહો નહીં, ખાલી એક જીદ લેજો ને એક વચન એના જોશી લેજો કે એનો જીવ કીમે છે, ખાલી એનો જીવ કીમે છે, ખાલી આટલું તપાસ કરો ને ભાભી. આમ કહીને ભોળું પાછું શેખે મેં કીધું ધડ મેં કીધું સુલામાં હોજ પડીને બાવો આવ્યો, ભોળું ઉતારીને ધડને જોડીને તાપલી મને હજી ખાધું નહીં. રિહાઈજી રિહાઈજી રિહાઈ હું થયું? ખૈલા 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 કેમ એ વખતે સુંદર બોલી કે હું નહીં ખવા છે બાબા, જો તું મને આટલા વર્ષથી આવ્યો, આટલા વર્ષથી તારી જોડે રહું, મેં તારી જોડે કાંઈ માંગ્યું, પણ મને આજ મારે તારી જોડે કાંઈક લેવું છે. એ કાંઈ વસ્તુ નહીં, ખાલી જવાબ છે, જવાબનો પ્રશ્ન છે. આહા તા તો સુંદર કઠિયાર એટલું બોલી કે ગુરુજી બીજું તો કઈ જોતું નહીં, હે બાબા ખાલી એક ખાલી જવાબ આપો કે તમારો જીવ કીમે છે. ઓહ તા તો ગોદરીઓ મતવાલો બાવો બોલે કે મારો એક બાવો મોટો છે, અહીંથી 12 ઘઉં કે 12 હે ઘઉં, જેની દાઢી છે ને દાઢી હો ઘઉં સુધી ફેલાયેલી છે, જેનું નામ છે જમુંદર બાવા. એની જોડે અલબેલિયા નામનો પોપટ ને પોપટ મેં મારો જીવ. કહેવાય છે આમ કરી પેલો બાવો નીકળી ગયો, પાછો આવીને એટલું કીધું કે ભાભી કઈ મળ્યું? હવે મળ્યું, અહીંથી 12 ઘઉં જમુંદર બાવો ને જમુંદર બાવા કના અલબલિયા નામનો પોપટ છે ને અલબલિયા નામના પોપટ મેં એનો જીવ છે. બસ ભાભી હવે બીજું કઈ નહીં, હવે ઘણી થઈ ગઈ, હવે તમને બસાઈ લઈ. તા તો આમ કરીને બહાર આવીને કારોડી હેમર ટવકો પડે, કારોડી હેમર આવીને ઉભી રહી. ઓહો કારોડી હેમર ઉપર સવારી કરી, પણ વચમે જે જમુંદર બાવા કને પોકતા પોકતા તો વચ્ચે કેટલી ચૂડેલો હતી ને કેટલી મેલડીઓ હતી ને કેટલા વિધિયા હતા, એનું કાંઈક દેવું તો પડે ને. તા તો ચૂડેલો માટે રહી લીધી, ચવેનું લીધું, મેલડીઓ માટે દારૂ લીધા, અને કોઈ બીજી માતાઓ હતી ને એના માટે બોકડા લીધા. એમ લેતો હાલતો 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 જમુંદર બાબા કને આઈને ઉભો રહી ગયો, આઈને ઉભો રહી ગયો. વાતમાં મજા તો આવે ને, આવતી તો ટાલી તો એક ઠોકો યાર, એમને એમ નહીં મોઢાથી ભાઈ. કાલે 50,000 લીધા ને ખાલી 60% મેં તોય આવું તો નહીં બોલ્યો. ધન્યવાદ છે તમારી
આ ડેલી ધન્યવાદ છે ધરતી, આ ધરતીને કોટી કોટી વંદન છે. કાલે ઘણા બધા રૂપિયા લીધા કાકા. એ ભુવાજી એ જોશી તો મારો કાકો છે એટલે મારે કાકો કેવો પડી. વેળા બનાઈ અરે મારી ડુંગરી કેટલા છે? બરાબર છે 1 લાખ બરાબર છે. જીઓ કહેવાય છે આમ કરીને જમુંદર બાવો પોતાના ધ્યાનમાં બેઠેલો કે જમુંદર બાવો જેવો તેવો નહોતો ભાઈ. કોઈ કલા આમ માણસના હામું ખાલી આમ આંખ ઉઘાડીને જોઈ લે ને એ બારીને ભસમ થઈ જાય એવો જમંદર બાવો હતો. તા તો નાકના ટેડે જઈને ઠેઠ બેસી ગયો અને આમ કહીને આંખ ખોલીને તા તો જમુંદર બાવો બોલે કે કહાં સે આયા હે બચ્ચા અને કા કરને આયા હે. તા તો કોરોએ એટલું બોલ્યો કે ગુરુજી મારે તમારી જોડે એક વચન લેવું. કે વચન એમને એમ ના મળે, શરત બંધાવી પડે. પેલા શરત મારી જોડે જેટલા હું કહુંબા પીવું ને, જેટલી હું ચલમો પીવું ને એટલી ચલમો તારે પીવી પડે. થઈ જાય કોઈ વાંધો નહીં. તા તો પેલો ગોંજો ધતુરો ગુંઠ્યો અને ભરીને બાવા ના લ્યો. બાવો એક મારે, પેલો એક મારે, પેલો 2 મારે, પેલો 2 મારે. નહીં પેલા તો ત્રીજી પાતા તો ડૂસ થઈ ગયો સમુંદર. બોલ બચ્ચા બોલ ક્યાં चाहिए, आज मैं खुश हो गया हूँ तेरे ऊपर. કે બીજું કઈ નહીં ગુરુજી, તમારો જે ચેલો છે ને ગોદરીઓ મતવાલો બાવો એનો જીવ કિમે છે એટલું તો કહો. આ તો પેપરીના ઉપર આમ કે પેંજરું લટકાયેલું હતું તો ખાલી જમુંદર બાબાએ ખાલી આમ કે ઓંગરી કરીને પોદે પોપટના પેંજરા બનાયા. પોદે પેંજરા બનાયા તો અહીંયા વેઠવા વાળી આવી હતી. હવે આ પોંજરું ગોતવું કયું ખોટું આવી જતો પછી વચન જતો રહે ને. એક જ વચન હતું ખાલી. પણ આમ કરીને કારોડી હેમર ને બોલે ને તો કારોડી હેમર આઈને ઉભરી જઈ. ખમા મારા બાપ કોરૈયા, કોઈ દાડો ભૂલો પરવા દઉં ને તો હું તારા કુળની દેવી કાળકા મટી જાઉં. આહા જઈ જા સવારી કર. આમ કરી અને હાડા થઈને ઓટા માને તો કારોડી બોલી કે જ્યાં હું તને નિશાન આલું ને એ જ પેંજરું ઉઠાવજે, બીજું ના પકડતો. લગન આ જેટલી ગતિ થઈ ને એ બધી ખાલી જાહે કે માં તું કઈ છે જ. હાડા થઈને ઓટા આમ કરીને ઝાડ માથે માર્યા અને દેવી બોલી કે બીજું તો કઈ નહીં, પેલી ટોસે રહ્યું ને એ લઈ બે ગોદરિયા લો જીવશે. આમ કરીને લઈને ઉડી હેડ્યો બાપા. લઈ અને આમ કરીને પાંજરું ખોલીને પોપટ બહાર કાઢ્યો અને આમ કરીને જેમ એક પેખું ખેંચે ને તો પેલો મઠીએ બેઠો બાલ તનાય. પેલા ખબર પડી જ જેલી હતી કે હવે મારું પિક્ચર પૂરું થઈ ગયું. આઈને ઉભો રહ્યો ગોદરિયા મતવાલા બાબા. આઈને ઉભો રહ્યો. શું છે કે મારી વસ્તી લાવ, પથ્થરના પારિયામાંથી મુક્ત કર મારી વસ્તીને. આમ કરીને મૂઠ મારીને તો પેલા 6 હતા ને 7 હતા ને 8 ને પથ્થરના પારેમથી મુક્ત કર્યા. 7 દીકરાને એક રાજા રૂપસિંહ, જેને કહેવાય જીતા તો વન સાઈડ બાલ કપાઈને, જીતા તો વન સાઈડ બાલ કપાઈને કાકા. પણ જ્યારે વર્યા હતા તો પાછળ લવનો કરવા નહીં રહ્યા. વવઈજી રસ્તા મેં અને દીકરા જે રસ્તા મેં, પાછળ લવનો જ કરવા નહીં રહ્યા ને. જેમ હરણના બચ્ચા પાછળ સિંહ પડે ને એમ 7 અને 8 ઘોડા લઈને જે ઉપડ્યા છે ને પેલા તો વન સાઈડ બાલ કપાઈને જતા, પણ જ્યારે વર્યા હતા ને હાથ ભરી દાદીને આવડી છઠાયું વાળા વરાતા પાછો તો લવણું જ નહીં કરતા. શું આવેસ કે નહીં આવતા કે મારે કઈ લેવા દેવા જ નહીં. ઉપડ્યા ત્રાબા વડનગર હેડ્યા અને જ્યાં પેલી સુંદર કટિયારો વારો આવ્યો ને ત્યારે ગોદરિયા મતવાલાને કીધું જો તારે જીવવું હોય ને તો પેલી મારી ભાભી છે ને એને પાછી 12 હજીવન કરીને લાવ ને અમરિયો પડતા નામ કરી દે.
એટલે અત્યારે અમારો બોલ એમના બોલાય છે ભાઈ. જ્યાર સુધી આ વસ્તી જીવે ને, જ્યાર સુધી આ નાથ જીવે ને, ત્યાર સુધી એમના નામ નહીં વિસરાય ને એમની કહાની નહીં ભૂલાય. એટલા માટે એમને અમર્યો વરદાન કહેવામાં આવે છે. આમ કરી અને પોતાની સુંદર કઠિયાર અને બાલ લાયા, હજીવન કરી ઘોડે સવારી કરીને આકાશમાં ઉડ્યો. ત્યારે આમ કરીને આગળ ઉપર જતા છે ને, આમ કરીને ડોક મચરીને પોપટને નીચે લાખ્યો. યાગરી ગોદરિયાનું મોત બન્યું, મોત બન્યું. અરે રે તેના બાબત નગર પાસો લાયો. વારીને લાવ્યો તો વારીને લાવ્યો તો વારીને. આ તો આમ કરી આ તો ભૂંગોરો વાગી કે રાજા રૂપસિંહ ના હાથ દીકરા પાછા વર્યા છે. તા તો રાજ આમ કરીને જો કે આ રાજા છે, રાજા નહીં, ના કપડા તો જો, એને દાઢી તો જો, એને બાલ તો જો, કોઈ ઓળખે નહીં એવા બનીને આયા હતા. પણ જ્યાં 9મા નંબરનો જો ઘોડો આવ્યો હતો ને, કારોડી હેમાર, આમ કરીને ધ્રાબા વડનગર ઉતર્યા ને, આ તો નોબુદો વાગી, ભૂગોરો વાગી, હરા આવકાર આપ્યા. અને રાજા રૂપસિંહને આમ કરીને બાહો બેહલાઈ અને પોતાના કોરાયાને બાથમાં લીધો અને કોરાયાને કીધું, કયા રાજનો રાજા છે તું? એ તો કે કયા દેશનો રાજા છે તું? ખાલી આટલું કીધું ને, તા તો કોરોયો બોલ્યો કે મને કયા દેશનો કીધો? તા તો કોરોયો બોલે, અરે અરે હું તારો દીકરો છું. રાજાને થોડી ખબર હતી, રાજાને થોડી ખબર હતી. એ તો હાથ હતા તો હાથ તો લઈને કીધો, પણ 8મો ક્યાંથી? એકની શંકા ઊભી થઈ હતી. શંકા એને કહેવાય વેમાવાનું, વેમાવાનું. રાજા રૂપસિંહ પોતાની માલણ ના હાબુ નજરું માડે. શું કર્યું? હે આ કોણ છે? કે રાજા તારો દીકરો છે. મારો દીકરો? મારા દીકરો તો આવું બાજુ હાથ તો હું લઈને જતો. 8મો ક્યાંથી? રાજા જે સમય ઘોડાનો કોરયો માર્યો તો, એ તારો ને મારો તો જ રાખવા વાળો કોરયો. મુનામાં જો ચાબુક મારવાથી દીકરા પેદા થતા હોત ને તો નનની શું જરૂર હતી? હું નહીં માનતો આ મારો દીકરો નહીં. જો મારો દીકરો હોય ને તો હું જેટલી શરત કહું ને એટલી શરત મેં ઉભો રહે. તા તો કોરોયો બોલે કે તારી શરત થઈ જાય. હવે તું જીવીને કેટલા વર્ષ જીવીશ? તારા પછી તો હું જ રાજ કરવાનો છું ને. ભજન કર્યું હોય ને જન દેવીઓને જમાડી હોય. જોઈ લે મારી નખાવડી તારો બુટીઓ લાયો. મારી મેતરિયાની પેઢી મેં ખાઈને ખોટું ના બોલતી.
જંગલી શેકડીએ હોનાની કાગુરુ વાડી દેવી લાવો 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 મારો શેલીઓ લાવો આમ કરી કોરોયો બોલે કે તમારી શરત થઈ જાય બાપા આટલી તો કષ્ટી હતી પણ બીજી થઈ જાય હું છે બા બોલ હું કરું તો તું મને એવું સમજે કે તારો દીકરો કે બીજું તો કઈ નહીં પાણીની કોઠી ગરમ એગારા જેવી કરું ઓગરી મૂકું ને હડકું દેખાય હડકું ઓગરી જાય એવું ગરમ પાણી કરું તેજાબ જેવું અને તું તારી માં એમે પડો અને ચોમડીએ દાગ ના લાગે ને તો માનું હું રાજા રૂપસિંહ તમે મારા દીકરાને તું મારી પત્ની લગ્ન હું ના માનું મારા બાપ સરપ મે ઉભા રહ્યા એટલે તેજાબ જેવું પાણી કર્યું મારી દેવી દેવી એમે માલણ રાણી ને કોરૈયા ને પુરિયા આમ કરી પાણીના અંદર નાખ્યા મેં ના કીધું કે તેજ આપ જેવું પાણી આંગળી મૂકો તો ઓગરી જાય એમાં બે ને પૂર્યા પણ જેની જોર તો સખત હતી જેની જોર તો ગળ પાવાની દેવીનો હાથ હતો અને આમ કરીને પાણી નાખ્યા અને આમ કરીને જવું ખાલી આમ કરીને દરવાજો ખોલે ને જેવા જીતા ને એવા પાસા લાવી હતી દેવી તે વખતે રાજા રૂપસિંહ બોલ્યા તું મારો 8મા નંબરનો દીકરો મેઘલી રાત પડીને રાજા રૂપસિંહને સપનું આવ્યું સપનું કેવું નિરાતે હુતેલો રાજા રૂપસિંહ મારા યપીગીની સખત સપને આઈને એવું બોલી રૂપસિંહ હજી ફરવું હજી બાવો બનવું કોણ મુય પિંગીના વલાખાની દેવી સખત આઈ આ 4 જુગ બતાયા ને તને એ મેં બતાયા કેમ બતાયા એનું કારણ છે લાય 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 મારો તલિયું તોરમને દોતિલ બકરો લાય 8મા નંબરનો કોરયો પૈનાવે તો તલિયું યાલ મે દોતિલિયા જો નિયાલે ને તો હાથ કે 8 કે 9 વર્ષ ખાલી બતાયા અને જો 8મા નંબરનો દીકરો પૈનાવે ને એની વહુ લાવે ને અને જો એ વહુ ને લાઈ નહીં ઘરે મૂકે અને એ પછી મારો તલિયું તોલન દોતિલ બકરો નિયાલે ને તને મારી આ વગન ની નહીં મેલું દીકરા અવારતા ગાનારો પાટણ મુરપાનો યશવીન દેવી પૂજા અરે અરે ખેડા નામ મોર પ્યા જને આ વેળાએ ઢોલ વગાડ્યું ડાકલું વગાડ્યું પેડ વગાડ્યું બેંજો વગાડ્યો ઓ સુનીલ ઓ મેહોર ઓ વિશાલિયા ઓ મેહોર જન ડાકલી નો કાગર બનાયો ડાકલી ની રમતું બતાઈ ઓ દીપો આજનું સામુડ વાગ્યું પાટણ પરગણાનું મારું સાઈડી છે અને સાઈડી જેની અંદર જીવથી મહેનત કરતો હોય રવિ
છેલ્લે છગડો અરે અરે ઓ રોહિત મોખરિયા મોય દઈ બોલો જી સગત